ટ્રીપ કેન્સલ થાય તો એના નાણાં ફરી પાછા આપણા અકાઉન્ટમાં આવી જાય. જીએસઆરટીસીના ડેપો મેનેજર તરફથી અમને એક ફરિયાદ મળી હતી. ટ્રીપ કેન્સલ થાય તો એના નાણાં ફરી પાછા આપણા અકાઉન્ટમાં આવી જાય. બસ ફક્ત આટલી વાતથી એસટીના ટિકિટ બુકિંગ એજન્ટ્સને એક ભયંકર પ્રકારનો વિચાર આવ્યો અને એ વિચારને કારણે તેમણે સરકારની તિજોરીના લાખો રૂપિયાને નુકસાનમાં નાખી દીધા. આવો આ આખી ઘટના આપણે જાણીએ સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના એ બધા પદાધિકારીઓ પાસેથી. ગત વર્ષની અંદર જીએસઆરટીસીના ડેપો મેનેજર તરફથી અમને એક ફરિયાદ મળી હતી કે જેની અંદર તેમના આઈડી પાસવર્ડનો ઉપયોગ કરીને તેમની જાણ બહાર એમની બસની ટ્રીપો કેન્સલ થઈ રહી હતી. તેમણે આપેલી ફરિયાદને આધારે સાયબર સેલની અંદર ઇન્વેસ્ટિગેશન શરૂ થયું અને ઇન્વેસ્ટિગેશન શરૂ થયા બાદ અમને ખ્યાલ આવ્યો કે જીએસઆરટીસીની અંદર ડેપો મેનેજરના આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી તેમને લોગિન કરી અને તે આઈડી પાસવર્ડથી જેટલી પણ બસની ટ્રીપો બુક થઈ હતી એ બધી ટ્રીપોને કેન્સલ કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ થતો હતો કે આ ટ્રીપો કેન્સલ થવાથી લાભ કોને અને કઈ રીતે થઈ શકે. ટેકનિકલ સર્વેલન્સને આધારે અને જીએસઆરટીસીના નિયમોને આધારે અમને ખબર પડી કે જીએસઆરટીસીની જેટલી પણ ટ્રીપો કેન્સલ થઈ છે એ ટ્રીપો કેન્સલ થવાથી સરકાર જે તે એજન્ટોને એ પૈસા રિફંડ કરતા હોય છે. તો આ વ્યક્તિઓએ એવી ટ્રીપો કેન્સલ કરાવી કે જેમાં જે બુકિંગ એજન્ટો છે એમની જોડે વ્યક્તિઓ આવી અને રૂબરૂ ટિકિટ બુક કરાવી ગયા હોય કે જેની અંદર એજન્ટો પોતાનો રજિસ્ટર નંબર એડ કરેલો હોય છે. એટલે જ્યારે પણ આ ટ્રીપો કેન્સલ કરવામાં આવતી એજન્ટોને મેસેજ આવી જતો કે આ ટ્રીપ કેન્સલ થઈ છે અને એમના પૈસા જે છે એમને રિફંડ થશે. તો આ રીતે દરેક વ્યક્તિઓ એટલે કે જે એજન્ટો છે એમણે આ લોગિન આઈડી પાસવર્ડનો ઉપયોગ કરીને આ ટ્રીપો કેન્સલ કરાવી અને સરકારની તિજોરીમાંથી 6 લાખ રૂપિયા જેટલું નુકસાન એમણે કર્યું. ટેકનિકલ સર્વેલન્સને આધારે, સાયબર ઇન્ટેલિજન્સને આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે અમે આ જીએસઆરટીસીનો જે ફ્રોડ થઈ રહ્યો હતો તેની તપાસ કરી અને 5 વ્યક્તિઓને પકડી અને એમને અટક કર્યા છે.